આજનો બ્લોગ અમારો સ્ટાર્ટ થાય છે તો 3 વાગ્યા છે 8 અત્યારે મારો સ્કૂલનો ટાઈમ છે તો આપણે સ્કૂલ જવા માટે શૂઝ સાફ કરી દઈએ કેમ સ્કૂલમાં નહીં પહેરી જવાના તો ગંદા કર્યા છે કાલે હા તો જાતે સાફ કરો હવે લઈ લો પેલું કપડું તો પીટી રમવાની એ સ્કૂલથી આવતા આવતા મને ખબર છે પેલા ખાબોચામ છબક છબક કરતી કરતી આવે છે ના એમાં તો ખાલી ભીનત થયા હતા પણ સ્કૂલમાં કાલે પીટી આપેલી ને હા એટલે તઈ બધું માટી નહીં નાખ્યું એ લોકો એટલે તઈ માટીમાં થઈને આવ્યા છે એવું છે આજે ટેસ્ટમાં લખજો સાફ કર બરાબર બરાબર સાફ કર આજે તો 2 સબ્જેક્ટનો ટેસ્ટ છે જેન્સી બેન કયા સબ્જેક્ટમાં બેટા એસએસ ને મેથ્સમાં મેથ્સ તો પછી લખજો જો પેલો કાગડો આવ્યો કાકા કરવા મહેમાન આવશે આપણે જો શું કામ કરો છે આ શું કામ કરું છું હે બંડીભાઈ આવાજ જો જલ્દી શું કરવાનું કામ તો પેલું તગારું ભર દે સર તો સ્કૂલના ટ્યુશન કોણ જશે બેટા તને નહીં ગમતું કેમ નહીં ગમતું આપણે કેટલું બધું કામ કરાવે છે બધા આપણે થાકી જ જાય ને સ્કૂલ જવાનું થાય તો છોકરા તારું કામ નથી તમારે ભણવાનું છે મને સ્કૂલ જવાનું નહીં ગમતું મને આ કામ કરવાનું ગમે છે નહીં ગમતું પછી જોબ નહીં કરવાની કેવું કમ્પ્લીટ ભરે છે જો તો મને સ્કૂલ જવાનું નહીં ગમતું મને છે ને આ કામ કરવાનું ગમે છે હવનિયા વટાઈ ગયા છે આ કરવાનું ગમે અરે આપણે બાપ દાદાની મિલકત છે ને બેટા ભાઈ જો ના ભણે તો આપણે તો એક જ વસ્તુ કહીએ છીએ ના ભણે તો તૈયાર જ છે પેઢી પર બેસી જ જવાનું એટલે તો આપણે પેઢી પર બેસી જ જવાનું જમીને એટલે ખેલજો અલી તે મારા વગર એકલું એકલું ચાલુ કરી દીધું ખાવાનું અડધો કલાકથી રાજનબેન આવે તો શું કરું ભૂખ લાગી છે મને બરોબર આજે માથું શું બનાવ્યું છે બોલો કંટોળા દાલ મખની પુલાવ ડુંગળી અને રોટલી મને મેં કીધું યાદ છે કે નહીં કંકોડો કંકોડા એ તમારા હા મને નહીં ભાવતા કંકોડા જો મને કંકોડા ભાવતા જ નહીં બોલો ભાવતા નહીં તો કઈ નહીં મંગાવવાના હતા નહીં ભાવતા અમારે ત્યાંના તો મેં 250 લાઈન ખરીદી મંગાયેલા ગવાર આયા કંકોડા ને પરવર ને બધું ભેગું તમે તો કાલ પરવર નહીં ભાવ ના ભાવે બધું હોય તો પરવર બનાવે ને કાલે સારું હેડો લાવે હેડો મને ભૂખ લાગી છે આટલું મોંઘું શાક તમને નહીં ભાવતું અને પેલે ખાધું તે ખાધું એને બહુ ભૂખ લાગે મેં તો ખાધા લે હું જઈ નહીં એટલી વારમાં તો આ માનસી ખાવા કરીને ઇજ્જત થી મેં કહી હિરલ રાજો મેં કહી હિરલ ખાઈ નહીં મેં માથામાં ડીશ મારતા જ તો ભૂખ લાગી ચાજો તો શું જ ખાધું આજે ચાજો કયું વાધું નતું ના નતો કર્યો એને નાસ્તો આજે બંડી ઉઠી એટલા હતા તો પછી તબેલામાં જતા રહ્યા તે બનાવી ના દેવાય પછી સારું પણ મને તો આલા મને ભૂખ લાગી છે એટલે મને મારું લહેર ખાવાનું સારું ચલો જમી લઈએ જમી લેતા શું તારી વાતો મૂંગી જોઈ છે શું બોલ જો તીટલી બતાવું અહીંયા તીટલી બતાવું અહીંયા તીટલી કઈ છે અહીંયા તઈ આમ ઉડે છે તીટી બોલાય તો શું જમવાનું બનાવ્યું ભાભી આજે જીરા રાઈસ દાળ ફ્રાય અચાનક તમે તો ખબર નહીં ના પડી મને તો આજે આજે તો ખબર ના પડી કે દાલ ફ્રાય જીરા રાઈસ નો પ્રોગ્રામ આપણું કામ એવું મગજમાં આવ્યું એ બનાવી દેવાનું બરોબર છોકરાએ ખાય છોકરાઓને મારા ભાવે. બીજા કામમાં રહે એટલે આમ તો તમે દાલ ફ્રાય ના. જીરા રાઈસ નો પ્રોગ્રામ કરી નાખ્યો એમ ને તો છોકરાઓએ ખાશે આજે તો હોશે ખાશે ના એટલે ખાસ તો એ લોકો માટે જ બનાવ્યું કેમ કે જો હવે એમના આપણે તો બધું જ ખાઈએ છીએ હવે એ લોકો ખાય ને એવું જ બનાવવું પડે તો ખાય ને એ વાત એ સાચી હો છોકરાઓ ખાય એવું બનાવવું જરૂરી છે હમણાં આવવાની તૈયારી જ છે
2 જ મિનિટની વાત છે કેમ કે હમ બંટી લેવા જ ગયા છે. હમ. વાસણના ખણખોતરા કરતી છોકરી. અમારા ઘરે વાસણ જો ખોવાતી હોય તો રાવીને પૂછવાનું કે વાસણ કઈ મૂકી દીધા છે એમ. જો અત્યારે હવે ચીપિયો આવ્યો, હજુ તો બીજું કશું કાઢશે. વાટક્યો તો આમની આમ જ ફરતી હોય અમારા ઘરે. અમારે આવી છે ને વાસણ જ ખોવી નાખે છે. હા, જેન્સી ફાતિમા મેડમ ની તઈ છે. એટલે બંટીભાઈ બૂમ પાડી એટલે નીચે ના આવીને એટલે કે મને ફોન કર્યો એટલે કે ફાતિમા મેડમ ની તઈ છે. ના, ફાતિમા મેડમ ની ત્યાં જ છે, હા પણ તઈથી પછી એને બીજું ટ્યુશન પણ છે તો અહીંયા દીપુ સર ની તઈ. લાય હું ફોન કરી દઉં, બરોબર? ફોન કરી દે ને કઈ એને ત્યાંથી પછી ત્યાં મૂકીને આવો. ઓય ચીપિયો મૂકી દે હવે તું. વાસણ ખોવી નાખું છું તું અમારા. રાવી, આ બધા લીટા તે પાડ્યા છે ને એ બધા લીટા તો ક્લીન કરી દે. ચલ લૂછી નાખે ને, ચલ બધા ચોક લઈને બસ ફરી વળવાનું જ કામ. જૈન તઈ આ એ તો ખાલી ચોક હાથમાં આવવો જોઈએ. લીટે લીટા બધે જ, બધી ભીતોય બધી જ ભીતોના લીટા જો. આ બધી જ આ બાયણું તો જો કર્યું છે. બાપા રે, હવે રાવી તને ચોક નહીં આપો. રાવી, ચોક નહીં મળે હવે, બરોબર? હા, સાફ કર, જલ્દી સાફ કર, ને તો હું આજે મારીશ તને. આ બાજુ આ રહ્યું, આ ઉપર રહ્યું, ચાલ જલ્દી સાફ કર. કરતા જાતે જ કર. બસ હવે ચોક લીધો ને તો ફરી લૂછાવડાવીશ દરવાજા, એટલું યાદ રાખજે. હા, આ બી લૂછ. હા, લૂછો ચલો જો લૂછો. આ પનિશમેન્ટ તારી, બરોબર ને? ચલ લૂછ. હજુ ઉપર રહ્યું જો, બીજું ઉપર રહ્યું જો સામે. હા, લૂછો ચલો. ઓકે, વેરી ગુડ. હા, બહુ ડાઈ છોકરી છે. જાતે લીટા કરીને જાતે ભૂસી નાખવાના. શું કરો છો ભાભી? આ છે ને ખોયું અલગ કરે છે એટલે રબડિયા મૂકું છું. કેમ કે પહેલા આપણે સોમ્યા વખતે ખબર છે ને તને આ રબડ હતું ફિટ કરેલા હતા. નીચે મારેલું નીચે મારેલા પણ એ નાના હતા, મોટા લાયા અને પછી એ મેં કાઢીને આ ડટ્ટા નાખ્યા. એવું તો ડટ્ટાને લીધે શું થાય છે, આખું ખોયું કામ છે. ડકતું હશે હે ને? ના, આખું જ ઈચકો નાખીએ ને એટલે આમ આખું આમ ખસે ને આમ ખસે આમ એવું થાય છે. એટલે પછી મેં શું કર્યું, ટાયર વાળા તેથી તાર ભાઈ જોડે રબડ મંગાયા. એ રબડ છે ને આમ ગોઠવી દઉં એટલે બિલકુલ હલે ના. ઓહો, દેશી જુગાડ. હારો જુગાડ દેશી જુગાડ કર્યો છે. જો કરું આ છું. રબડ આ રીતે નાખી દેવાના નીચે, ખાલી હા. સપોર્ટ જ રાખવાનો હે ને? ના, એટલે આ તો ફિટ કરવાના છે પણ પછી કરીશું. પણ આ છે ને કેવા લાવીશું જો, વચ્ચેથી છે ને આ વચ્ચેથી ઓકે, બરોબર છે. આની અંદર ખીલ્લી મારી દેવાની. બરોબર. જેટલી બી નવી મમ્મીઓ હોય જે બી છોકરાઓને ઊંઘાડતી હોય ખોયાની અંદર, તો જો ખોયું કદાચ ચાલતું હોય આમથી આમ તો આ બેસ્ટ ઉપાય છે. આ લાવી અને નીચે લગાવી દેજો, કશું જ નહીં થાય. બરોબર છે. સહેજ બી હલતું નહીં. કેમ કે આ છે ને પેલા ટાયર પેલા આવે ને રોડ ઉપર ગ્રીપ વાળા બરોબર. એટલે એના લીધે ખસતું નહીં. આ ડટ્ટા તો કામના જ નહીં. બરોબર, એવું. એટલે ડટ્ટા લાવતા હોય તો લાવશો ને, એના કરતા આ ટાયર નું હોય એ નીચે આ રીતે મૂકી દેવાનું, ખોયું ઊંચું કરીને એટલે ફિટ જ કરી દેવાનું. ફિટ કરી દેવાનું. હા, જો આ ફિટ કરી દેવાનું અને ખોયું હલે નહીં કે ખીલ્લી અહીંયા ખીલ્લી મારીને આની નીચે દબાઈ દેવાનું ખીલ્લીથી, એટલે તમારું ખોયું બિલકુલ હલે નહીં. હા, બિલકુલ હલે જ ના. આ સૌથી બેસ્ટ ઉપાય. આપણે આ બધા ડટ્ટા હોધવા નીકળે નહીં આપણે તો. એટલે મને બી એવું થયું કે ડટ્ટા લાવીશ તો ડટ્ટા મારી દઈશ તો નહીં કશું થાય. પણ બરોબર છે, સાચી વાત. મને પરવળ છે ને કે મને ઉપાડી ખાવાનું. કેમ નહીં ભાવતા? રાવી, તું ખાઈશ પરવર? આ પરવર ખાઈશ? કેમ તને નહીં ભાવતું માનસીન જેમ? તને નહીં ભાવતું બેટા? નહીં હા, પણ નહીં. આ હું તો કોઈ આવશે તોય નહીં ખાઉં ના. તું ખાઈશ? હું તો ખાઈશ. શું થાય? ઓ થાય લે. આ માનસે જ શીખવાડ્યું હશે આવું બધું. ત્યાં શીખવાડ્યું ને? ઓય તું નખરા ના કર, મારું નામ આવે છે દોસ્ત. શું જો આ બધું તારું જ કામ.
મારું એઠું પાણી પીવે છે ને બધા. ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમી લઈએ. બધા જમવા બેઠા છે. બધા ચાલુ કરે. માનસે તો રહી નહીં જોતી. હે સવારે એવું કરેલું ને અત્યારે એવું કર્યું. માનસી તો અત્યારે બે ગયા. બૂમાઈ નહીં પાડતી મને. ખાઈ લો ને હવે. મસ્ત ફૂલ પાડે. બેટા તું ટ્યુશન થી આટલી બધી લેટ છૂટી આજે? આજે મજા આવી રહી છે ખાવાની. તમારે નુકસાન ખાવા હતા ને એટલે મેં બનાયા તને કહું. હા એ ઘરે જવું કરતી હતી પણ મેં કીધું મેં જવા ના દીધી એને. મેં કહું આજે તને ભાવે છે તો મેં બનાયા તો અને તું ઘેર જતી રહું છું એટલે મેં ના જવા દીધી. હા તું મને પૂછતી હતી પણ હું તને કહું નહીં રૂક્ષા. એને મને બપોરે કીધું મેં કહું હેડ આજે બનાવીએ. રૂક્ષા રોકાઈ જવું પડ્યું બિચારીને આજે. ને તો 5 વાગ્યાની જતી રહી હતા. હા ના એટલે કહેતી હતી જવાનું જ કહેતી હતી પણ પછી છે ને મેં કીધું તાર માટે જીરા રાઈસ દાળ ફ્રાય મેં બનાવ્યા અને એટલે હું કે હું ઘરે જાઉં મેં કીધું ના હવે ખાઈ જ નહીં. તારી માટે તો મેં મહેનત કરી. બનાવ્યા તો તારા પછી જવું પડે ને. આવી જેઠાણી કઈ મળે તને બોલ. એના મળે તારા દીવો લઈને ખોરવા દઈશ ને તોય નહીં મળે. અલી તું સાચું કહું છું કે ખાલી ના ના માનસી તો સાચું જ કે હે ને માનસી સાચું જ કે. શું મમ્મી? એટલે એમ કે છે જેઠાણી કહું, મોટી બેન કહું, એક જ છે એમ. હા એ તો વાત બરાબર જ છે ને. આપણે જેઠાણી બેઠાણી કશું નહીં. રાઈસનો ખ્યાલ. માર જેમ રાખવાનું. આપણે તો બહેનો રાઈસનો ખ્યાલ. આપણા ઘરમાં છે ને જેઠાણી દેરાણી એવું બધું કશું છે જ નહીં. જો છે જ નહીં. મારા જેવું રાખવાનું. જે આવ્યું કહી દેવાનું. તો હવે માનસી તો જીત કરીને બોલ હોટલમાં લઈ જાય અને જીત કરીને ખાવાય બનાવડાવે. જીત કરીને બનાવડાવું જ ને. ખાવું હોય તો બનાવડાવું જ. લે કહો. સારું તો ચલો તમે તો જમવાનું સ્ટાર્ટ કરી દીધું હવે ચાલુ કરી દો. કર દો. એટલે તો પછી એકલું ખાવું પડે. હા શું ખાધું? રાઈસ ખાધા. વેરી ગુડ. રાઈસ ખાધા. કોણ બનાવેલા? હિયા મમ્મી. એને ખબર છે કે હિયા મમ્મીએ બનાવ્યા હતા મારી મમ્મીએ નતા બનાવ્યા. મમ્મીને બનાવી બેટા. બીજું શું મળે? એનું શાક મળે, એ શાક મળે. એનું શાક ભાવે. શાક બનાવે. હા મારું favorite શું છે ખબર? ઈંડા, ચણા, પછી pizza favorite. પિઝા ફેવરેટ. ઓ બાપા. Favorite. જમવાનું પતી ગયું છે અને છોકરાઓ રમે છે. હવે રમ્યા પછી શું કરવાનું બેટા? હવે લેસન. હોમવર્ક કરવા બેસી જાઓ. ચલો બધા. ચલો આપણે આજે તો બહુ ગરમી છે. ગરમી તો છે જ ને બેટા. કાલે બી હતી પણ એથી નતું કર્યું આપણે. આજે કરી? કાલે તો બેટા તો બી વરસાદ પડ્યો. ઠંડક હતી બેટા. હા એક બાઈક સોમી ચલો હોમવર્ક કરવા બેસી જાઓ. ચલો કેવો બોલ છે બતાવો તો. બતાય તો. ઓહો આવો બોલ કઈથી લાવ્યો બેટા? શુભુ જોડેથી લાવ્યો. હે મને નહીં બતાવતો. નહીં બતાવતો. મમ્મી બતાય ને. સારું હે ને એને રમવા દે રહેવા દે. આપણે હવે હોમવર્ક કરવા બેસી જાઓ. રાહુ તું શું કરીશ બેટા? તું તને છે ને પેલો કક્કો ને ચાલુ કરેલું તો બોલીશ ને. રાહુ બોલે છે ખબર છે તને? તાર શું બેગ તો ઉતારો લા. મસ્તી કરવા ફરી વળ્યા તે હની જોડે હે? આવતાની વારની અંદર મસ્તી કરવાની પહેલી ખબર પડે. બેગ ઉતારવાની ખબર જ નહીં પડતી. આ જો. અને તમે બે શું કરો છો? કોણે તોડી નાખ્યું? કાયુએ તોડી નાખ્યું. ભાવિન બસ હવે હેડો જમી લો. બહુ મોડું થઈ ગયું. કેટલા વાગી ગયા જો તો? કેટલા વાગી ગયા?
હા છી હે લાવો ચલો હેડો કરી આલું. આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર